બોટાદ શહેરમાં રામનવમીના પાવન અવસર પર વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા ભગવાન શ્રી રામનો જન્મોત્સવ ભારે ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવ્યો હતો। રામનવમી ભગવાન શ્રી રામનો જન્મદિવસ તરીકે સમગ્ર દેશમાં શ્રદ્ધા અને આનંદ સાથે ઉજવાતો તહેવાર છે। આ પ્રસંગે બોટાદ ખાતે આવેલા મસ્ત રામજી મંદિરથી ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી, જેમાં દીનદયાળ ચોક, હવેલી ચોક સહિતના વિસ્તારોનો સમાવેશ થયો હતો। વિવિધ આકર્ષક ફ્લોટો અને ધાર્મિક ઝાંખીઓએ યાત્રાને વિશેષ આકર્ષણ આપ્યું હતું। શોભાયાત્રામાં બોટાદના સાધુ સંતો, વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો તથા બજરંગ દળના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। જય શ્રી રામના ગુંજતા નારા સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। યાત્રા પૂર્ણ થયા બાદ મસ્ત રામજી મંદિરે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ મોટી સંખ્યામાં હાજરી આપી ભગવાન શ્રી રામના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા। આજે રામનવમીની તમામ હિન્દુ ભાઈઓને તમામ 18 વર્ષની શુભકામના છે। આજે પરંપરાગત કાયમી જે રામનવમીની શોભાયાત્રા કાઢવામાં આવી છે તે ભવ્ય અને દિવ્ય છે અને ઠેક ઠેકાણે આ જે રૂટ ઉપર શોભાયાત્રા નીકળી છે ત્યાં શરબતો તેમજ ચા પાણી એમજ કોઈ નાસ્તો પણ રાખવામાં આવેલો છે, જેમાં બહોળી સંખ્યામાં ભાવિક ભક્તો પણ હાજર રહ્યા છે અને ભગવાન રામની આ શોભાયાત્રાને વધામણા કરે છે હર્ષ ઉલ્લાસ સાથે। ત્યારે આજ પણ આ શોભાયાત્રામાં રામચરિત્ર જે કહેવામાં આવ્યું છે કે ભાઈઓનો પ્રેમ, પિતાનો પ્રેમ, માતાનો પ્રેમ, પરિવાર સાથે કેમ રહેવું, એ આ તમામ હિન્દુ ભાઈઓને શીખવાડવામાં આવ્યું છે। ત્યારે હું બધાને એક જ પ્રાર્થના કરું છું, હિન્દુ ભાઈઓને, આપણે પણ બધા સૌ સાથે મળી, સાથે રહી 18 વર્ષ આવા તહેવારો ઉજવતા રહીએ અને આવી શોભાયાત્રામાં તમામ હિન્દુ ભાઈઓને આ જ રીતે સાથ સહકાર રહે। આજે બોટાદ શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ તરફથી સરસ મજાનો અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાવેલું છે। આ આયોજનમાં રામાયણમાંથી ઘણા બધા પ્લોટ્સો ને ઝાંકીઓને ગોઠવવામાં આવ્યું છે। બહુ સરસ મજાનો દર્શનો થાય છે। આજે બોટાદ શહેરમાંથી જે રસ્તામાં આ શોભાયાત્રાનો પ્રસારણ થયું એ જગ્યામાં સમસ્ત બોટાદકર વાસીઓને ખૂબ પ્રેમથી અને આનંદથી, ઉત્સાહથી આ શોભાયાત્રાને વધાવેલું છે અને ભગવાનના યાત્રામાં સામેલ થઈ ગયા છે। પ્રસાદી વેચવામાં આવી છે અને બોટાદકર વાળાનો ખૂબ આમાં સહભાગ મળ્યું છે। એને બદલ હું સૌ બોટાદકરને ખાસ આભાર માનું છું। ખૂબ ઉત્સાહ છે, હિન્દુ પ્રેમી, ધર્મ પ્રેમી જનતાને ખૂબ આનંદ ઉત્સવ છે અને નોખા પ્લોટો બધા રાખ્યા છે। સરસ રીતે લોકો ઉત્સાહિત છે અને સારી રીતે એમને લોકો જોડાય છે। દર વર્ષે તો છે, આ વર્ષે પણ એટલું વધતું જાય છે સંખ્યામાં ધર્મપ્રેમી જનતાને। ખૂબ લોકો ઉત્સાહ એટલો આનંદમાં છે શોભાયાત્રામાં, લોકો જોડાય છે એમ કે ખૂબ સારી રીતે।